વચ્ચે વાત કરીશું હવે રાજકોટની બેઠક વિશે। કોંગ્રેસ અહીંયા ફૂકી ફૂકીને છાશ પી રહી છે। ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ જાણે કે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં જોવા મળી રહી છે। આમ કરવા પાછળનું કારણ શું હોઈ શકે છે તે કોંગ્રેસ જાણશે, પરંતુ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાની અટકળોની વચ્ચે શક્તિસિંહ ગોહિલની રાજકોટ મુલાકાત અત્યંત સૂચક મનાઈ રહી છે। શક્તિસિંહ ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને આવતીકાલે સ્થાનિક નેતાઓ સાથે કાર્યકર્તાઓ સાથે બેઠક કરવાના છે। ત્યારે રાજકોટમાં કોંગ્રેસની શું પરિસ્થિતિ હોઈ શકે છે, કયા ઉમેદવારને એ આગળ કરી શકે તેમ છે, વધુ વાત કરવા જોડાશે રાજકોટથી અમારા સંવાદદાતા મોહિત। જે રીતે ચોક્કસ હજુ પણ ગૂંચ પડેલી છે, કેમ કે 3 નામ ચર્ચામાં આવી રહ્યા છે। રાજકોટમાં શક્તિસિંહ ગોહિલની હાજરી પણ અતિ મહત્વપૂર્ણ સાબિત થશે ઉમેદવારની પસંદગીમાં। ચિરાગ, સ્પષ્ટપણે જ્યારથી લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે અને જે ભાજપ દ્વારા અહીં ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવ્યો ત્યારબાદથી જે કોંગ્રેસના ઉમેદવારને લઈને જરૂરથી એક જૂથવાદ છે તે જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના એક નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, તેનું એક ગણિત હતું, તેનું માનવું હતું કે 2009ની ચૂંટણીમાં જે રીતે કડવા પાટીદારની સામે ઓબીસી ચહેરો છે તે મૂકવાને કારણે જરૂરથી કોંગ્રેસને તેનો ફાયદો મળ્યો હતો અને આ જ વાતનું પુનરાવર્તન કરવામાં આવે અને આ લોકસભાની ચૂંટણીમાં એક ઓબીસી ચહેરા તરીકે વિક્રમ સોરાણી છે તેમને મેદાનમાં ઉતારવામાં આવે તેવી અટકળો છે તે વાત કરવામાં આવી હતી અને પ્રદેશ મોવડી મંડળ અને કેન્દ્રીય મોવડી મંડળ સુધી આ વાત છે તે પહોંચાડવામાં આવી હતી। પરંતુ બીજું કોંગ્રેસનું જે જૂથ છે તેમના દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો અને કેન્દ્ર મોવડી મંડળ સુધી લેખિતમાં આ નામનો વિરોધ કરવામાં આવ્યો। હવે બીજી વાત, જે જૂથ દ્વારા આ જે સોરાણી છે તેનો વિરોધ કરવામાં આવ્યો તેમના દ્વારા હિતેશ વોરા કે જે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે અને લેવા પાટીદાર સમાજમાંથી આવે છે, ત્યારે તેને મેદાનમાં ઉતારવામાં આવે તેવી વાત કરવામાં આવી, તેના નામની રજૂઆત કરવામાં આવી, જેનો ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એટલે એક પ્રકારે ઉમેદવારના નામને લઈને એક જૂથવાદ છે તે જોવા મળ્યો। જો કે કેન્દ્રીય મોવડી મંડળ છે તેમના દ્વારા આ બંને નામને બાયપાસ કરી અને પરેશ ધાનાણી છે તેમને ચૂંટણી લડવા માટે સૂચના આપવામાં આવી, પરંતુ પરેશ ધાનાણી દ્વારા પોતે ચૂંટણી નહીં લડે તેવી સ્વૈચ્છિક જાહેરાત કરવામાં આવી અને તેના કારણે જ હવે રાજકોટ લોકસભા બેઠકમાં ઉમેદવાર કોણ હોઈ શકે તે મામલો છે તે ખૂબ જ ગૂંચ ભરેલો જોવા મળ્યો છે અને બે જૂથ વચ્ચે જે ઉમેદવારના નામને લઈને વિવાદ છે તે જોવા મળ્યો છે અને એટલા માટે જ આજે જે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ છે તેઓ રાજકોટ ખાતે આવવાના છે। આજે રાત્રે તેઓ એક ખાનગી જે કાર્યક્રમ છે તેમાં ભાગ લેવાના છે અને આવતીકાલે 11 વાગે જે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ જે નેતાઓ છે તેમની સાથે મુલાકાત કરવાના છે અને તમામની વચ્ચે એક નામને લઈને સર્વસંમતિ સધાય તેવી પૂરી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। કોંગ્રેસના તમામ નેતાઓનો એક સૂર એ પ્રકારનો છે કે એક સ્થાનિક નેતા હોવો જોઈએ અને સાથે સાથે પીઢ કોંગ્રેસી નેતા હોવો જોઈએ અને તેને લઈને જ હવે જે નામો ચર્ચામાં આવી રહ્યા છે તેમાં હિતેશ વોરાનું નામ પણ હોઈ શકે છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ પણ હોઈ શકે છે અને ડોક્ટર હેમાંગ વસાવડા કે જે પણ કોંગ્રેસના જૂના આગેવાન છે અને તેઓ પીઢ આગેવાન છે એટલે તેના નામનું પણ લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને તે નામ પણ હોઈ શકે। જરૂરથી આજની રાત અને આવતીકાલની જે બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને કડવા પાટીદાર અને દિગ્ગજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા છે તેની સામે એક સક્ષમ ચહેરો ઉભા રાખવા માટે જે પ્રયત્નશીલ છે અને ચર્ચા વિચારણા છે તે થશે અને તે બધાની વચ્ચે જૂથવાદ ન થાય તેની પણ ડેમેજ કંટ્રોલ છે તે શક્તિસિંહ દ્વારા કરવામાં આવે તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ। તો રાજકોટમાં લગભગ 1-2 દિવસમાં જ શક્તિસિંહ ગોહિલની બેઠકોની વચ્ચે જ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। 3 નામ પર રાજકોટમાં ચર્ચા જાગેલી છે। પુરુષોત્તમ રૂપાલા સામે દિગ્ગજ ઉમેદવારને ઉતારાય તેવી કાર્યકર્તાઓની લાગણી છે। જોવું રહેશે કે કોંગ્રેસ હવે રાજકોટમાં કયો ચહેરો પસંદ કરે છે। તો TV9 ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ। બધું